સુરત શહેરમાં સતત 2 દિવસથી મેઘરાજાએ જોરદાર પધરામણી કરી છે। સતત પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે, જેમાં જળબંબાકાર થયેલા મુખ્ય સ્થળો વરાછા વિસ્તાર, સુરત રેલવે સ્ટેશન વિસ્તાર, કાંગારુ સર્કલ, હોડી બંગલા અને વરિયાવી બજાર। આ વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતા નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। પાલ ગૌરવ પથ રોડ, સલાબતપુરા, રેશમવાડ અને કાદરશાહની નાળ જેવા વિસ્તારો પાણીમાં તણાયા છે। શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે, જેથી બાળકોને સુરક્ષિત રાખી શકાય। સિઝનની શરૂઆતના વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર ફરીવાર પ્રશ્નાર્થ ઊભા થયા છે। નિકાસ પ્રણાલીમાં ગડબડીઓ અને તંત્રની બેદરકારી ફરી એકવાર સ્પષ્ટ થઈ છે। વહીવટીતંત્ર અને મહાનગરપાલિકા દ્વારા પાણી નિકાલ માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, પરંતુ હાલની સ્થિતિમાં નાગરિકોને જાગૃત રહેવા અને યોગ્ય સુરક્ષા પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી રહી છે। આ પ્રસંગ તંત્ર માટે ચેતવણીરૂપ છે કે આગામી દિવસોમાં વધુ વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને સિસ્ટમને સજ્જ બનાવવી જરૂરી છે। જળબંબાકારના આ દ્રશ્યોએ સુરત શહેરના તંત્રને પ્રી મોન્સૂન કામગીરીની અસરકારકતા પર ફરી વિચારવા મજબૂર કર્યું છે।